સુરતમાં 98 લાખથી વધુની છેતરપિંડી આચરનારને આખરે સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે। વર્તમાન સમય ડિજિટલ યુગ કહેવાય છે અને આ ડિજિટલ યુગમાં છેતરપિંડીના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે। લોકો સાથે ફ્રોડ આચરનાર ટોળકી કોઈના કોઈ બહાને લોકોનો સંપર્ક કરી લોકો પાસેથી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવતી હોય છે। ત્યારે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહી સુરતના એક વ્યક્તિની અલગ અલગ 10 પોલિસી લેવડાવી ત્યારબાદ પોલિસીની પાકતી રકમ પરત મેળવવાનો ચાર્જ પેટે 98 લાખ રૂપિયા પડાવી સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી કરનાર 2 ઇસમોને સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં રહેતા વ્યક્તિને સાયબર ફ્રોડ આચરનાર ટોળકીએ ફોન કરીને જણાવ્યું હતું કે પોતે વીમા કંપનીમાંથી બોલી રહ્યા છે અને ત્યારબાદ અલગ અલગ પોલિસીના બહાને સુરતના વ્યક્તિને વધુ પૈસા કમાવાની લાલચ આપી તેમને પરિવારના અલગ અલગ સભ્યોના નામે 10 પોલિસી લેવડાવી હતી અને પાકતી રકમ થોડા રૂપિયા ભરતા જ તેમને પરત મળી જશે તેવું કહી પોલિસી લેનાર વ્યક્તિ પાસેથી 98,000-85,000 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાયબર ગઠિયાઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા। જો કે ત્યારબાદ આ ગઠિયાઓએ એક પણ રૂપિયો આ વ્યક્તિને ન આપતા તેમને 22 એપ્રિલ 2025ના રોજ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી FIR નંબર 15 જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું જેમાં મુખ્યત્વે એમને જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી લગભગ 5 વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ 22 લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી। હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે, જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની FIR લેવામાં આવી, જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજો ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે। હાલ તપાસ કરતાં કોઈ ગુના નોંધાયેલા નથી, પણ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે।